टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અમદાવાદમાં કોન્ટ્રાક્ટર પર એએમસીના 4 હાથ. સમયસર કામ પૂર્ણ ન કરનાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીને એએમસીએ ગિફ્ટ આપી. પેનલ્ટીના બદલે એએમસીએ મારુતિ કોન્ટ્રાક્ટર માટે સમય મર્યાદા વધારી છે. પીએમ આવાસના કોન્ટ્રાક્ટર માટે સમય મર્યાદા વધારવામાં આવી છે. 2020માં મંજૂર થયેલા પીએમ આવાસ યોજનાના કામ હજુ પણ નથી થયા. કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાના બદલે એએમસીએ બચાવ કર્યો છે. સરખેજ, સરદારનગર અને ચાંદખેડા વોર્ડમાં આવાસ બનાવવાના હતા. મારુતિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીને આવાસનું કામ મળ્યું હતું. કાર્યવાહીના બદલે સમય મર્યાદાની સાથે વધુ રૂપિયા ચૂકવવાની મંજૂરી પણ આપી દેવામાં આવી છે. સમયની અંદર એ લોકો પૂરી ન કરી શકતા 3 એજન્સીની અંદર એ લોકોને આપણે વાત કરીએ કે સમય વધારવા 1 વર્ષની મુદત વધારવામાં આપી છે, જેની અંદર 60-70% જે કામ થયું છે આવનાર સમયગાળા દરમિયાન 1 વર્ષની અંદર જે મુદત વધારવામાં આપી છે એની અંદર આ કામ પૂરું કરવાનું રહેશે. તદુપરાંત 2 એજન્સીને બ્લેકલિસ્ટ કાળી યાદીમાં મૂકવામાં આવ્યા હતા, સાંગાણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બીજી એજન્સીને. એ લોકો 85% જેટલું કામ કરીને અનેકવાર એ લોકોને બોલાવવા છતાં એ લોકો આવાસનું કામ પૂરું નહોતા કરી શકતા, એટલે એમને 2023ની અંદર બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા હતા. એ કામ છે એ બીજી એજન્સીને 3 વાર ટેન્ડર કર્યા બાદ 4થી વાર આપણે વાત કરીએ કે એ એજન્સીને કામ આપવામાં આવ્યું છે, જેના પર કોર્પોરેશન પર આર્થિક ભારણ પડશે. એ આર્થિક ભારણ જે કંપનીએ કામ પોતે છોડ્યું છે એ લોકો પાસેથી આપણે વાત કરીએ કે લીગલ દ્વારા એને વસૂલ કરવામાં પણ આવશે.